ભુજમાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની પ્રથમ બેઠક દરમિયાન જ કોંગ્રેસે પાણીના ગંભીર પ્રશ્ને વહીવટી તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો। ભુજ શહેર અને કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો સહિત એઆઈએમઆઈએમના નગરસેવકો અને કાર્યકરો કલેક્ટર કચેરીના સભાખંડમાં ધસી આવ્યા હતા। વિપક્ષના આક્રમક અને આકરા તેવરને જોઈને બેઠકમાં ઉપસ્થિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને સભાખંડમાં ભારે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો। છેલ્લા 10 દિવસથી ભુજ શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી ગઈ હોવાના મુદ્દે વિપક્ષી નેતાઓએ કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી। આગેવાનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂરું ન થયું ત્યાં સુધી નગરપાલિકા દ્વારા લોકોને નિયમિત પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં શહેરના કેટલાક ચોક્કસ વિસ્તારોને પાણીથી વંચિત રાખીને અન્યાય કરવામાં આવી રહ્યો છે। શહેરીજનો છેલ્લા 10 દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે અને નગરપાલિકામાં ટેન્કર નોંધાવા છતાં સમયસર ટેન્કર ફાળવવામાં આવતા નથી, જેના કારણે જનતામાં ભારે રોષ વ્યાપેલો છે। આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે પીવાના પાણીની આ વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કલેક્ટર સમક્ષ મક્કમ રજૂઆત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે પણ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ GWIL અને ભુજ નગરપાલિકાના વહીવટદારો સાથે તાત્કાલિક પરામર્શ કરીને પાણી વિતરણ વ્યવસ્થા સુધારવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની સત્તાવાર ખાતરી આપી છે। આજે કલેક્ટર ઓફિસે સંકલન બેઠક દરમિયાન કોંગ્રેસના જિલ્લાના હોદ્દેદારો અને અન્ય નગરસેવકો સહિત રજૂઆત વેળાએ જોડાયા હતા। કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સંકલન બેઠક હતી। ભુજમાં લગભગ આમ તો ઉનાળો ચાલુ થાય ત્યારથી પાણીની તકલીફ હોય છે, પરંતુ હમણાં ચૂંટણી હતી એટલે જ્યાં સુધી મતદાન ન થયું એ દિવસ સુધી પાણી વિતરણ નિયમિત હતું। ક્યાંક ટાંકા છલકતા હતા, ક્યાંક રોજ બે વાર પાણી આવતું હતું, પરંતુ જેવું મતદાન પૂરું થયું એ દિવસથી પાણીની ખબર નહીં એક કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે। કોઈ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે અમુક વિસ્તારોને પાણી વગરના રાખવામાં આવે છે કે બીજા કોઈ કારણથી કે પાણી જે છે એ ચોરી થઈ જાય છે, હોટલોને ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે। ભુજમાં આજે 5, 6 દિવસ, 7 દિવસ, 8 દિવસ, 10 દિવસથી ઘણા વિસ્તારોમાં પાણી નથી આવ્યું। આ બાબતે વર્તમાન પત્રોમાં આપના માધ્યમોથી દરેક જગ્યાએ પબ્લિક પણ રજૂઆત કરે છે, અમે રજૂઆત કરી છે, અમે નગરપાલિકામાં 2-4 વાર રજૂઆત કરી, દરેક જગ્યાએ રજૂઆત કરી, પરંતુ આમાં ગમે તે સત્તા પક્ષની કોઈ મેલી મુરાદ હોય એવું દેખાઈ રહ્યું છે અને ભુજની જનતાને હેરાન કરવા માંગતા હોય એવા આશય એમનો લાગે છે। એટલે આજે અમારે નાછૂટકે જિલ્લા કક્ષાની સંકલન બેઠકમાં આવી અને અહીંયા કેમ કે GWILના જવાબદાર અધિકારી છે એમને અમે રોજ ફોન કરીએ છીએ તો તેઓ ફોન ઉપાડતા નથી, જવાબ આપતા નથી। તેઓ જેવો વાત થાય તો એમ કહે છે અમે પૂરતો જથ્થો આપીએ છીએ, નગરપાલિકા ચીફ ઓફિસર એવું કહે છે કે ઓછો જથ્થો આવે છે। એટલે ખરેખર ક્યાં શું વસ્તુ ખૂટે છે એ બાબતે કલેક્ટરશ્રીને મધ્યસ્થી કરી અને આ ભુજનો પ્રાણ પ્રશ્ન છે એનું નિરાકરણ આવે, ભુજની જનતાને નિયમિત પાણી મળે એ બાબતે અમે જિલ્લા કક્ષાની સંકલન સમિતિમાં કોંગ્રેસ પક્ષ અને નગરસેવકો દ્વારા રજૂઆત કરવામાં આવી। સાહેબે કીધું છે કે સંકલન સમિતિની મિટિંગ પૂરી થાય એટલે પછી GWILના અધિકારી, નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરને સાથે રાખી મિટિંગ કરીને અમને પોઝિટિવ જે હશે એ જવાબ આપશે અને જ્યાં જ્યાં ક્યાં ખામી છે પાણી વિતરણમાં એ પૂરી કરી અને વિતરણ નિયમિત થાય એવા પ્રયાસો કરશે।